ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું એબીવીપી દ્વારા અને અહીંયા અમે આંદોલન કરવા આવ્યા ત્યારે ટ્રસ્ટી કે કોઈ સંચાલક કે પ્રિન્સિપલ કોઈ હાજર નહોતું તેની ઓફિસમાં। પાસ કરાવવા માટે 10,000 રૂપિયાની માંગ કરવામાં આવી હતી, સાથે જ 3,000 ન આપી શકતા પરીક્ષામાં ન બેસવા દીધો હોવાનો આરોપ જે છે તે પણ લાગી રહ્યો છે। વિદ્યાર્થી કાચ સાથે હતા કાચ તૂટી ગયો છે। તેમણે કીધું છે કે આવી માંગણીઓનું તેમને પિતાશ્રીને પણ ઘણી વખત રજૂઆત કરેલી છે, પણ એના પિતાશ્રી દ્વારા એમને એવું કીધું હતું કે ભાઈ તું ભણવામાં ધ્યાન દે, આપણે એવું કશું નથી કરવું। જે કોઈ પણ પૈસા લેનાર જે વ્યક્તિ છે તેમની સાથે વાત થઈને તે વ્યક્તિ મને એવું કહી રહ્યો છે કે એક દીકરી છે કે દીકરીને તેના ટ્રસ્ટીના છોકરા દ્વારા ચોથા માળે બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેને માળે બોલાવવામાં આવે ત્યારબાદ બહુ મોટો હોબાળો થાય છે। તો આ તરફ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટની બીએ ડાંગર કોલેજ એ વિવાદમાં આવી હોવાની વિગત મળી રહી છે। કોલેજના વિદ્યાર્થીઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। કોલેજ સંચાલકોના ત્રાસથી વિદ્યાર્થીએ પગલું ભર્યું હોવાના આરોપ જે છે તે લાગવામાં આવી રહ્યા છે। પાસ કરાવવા માટે 10,000 રૂપિયાની માંગ કરવામાં આવી હતી, સાથે જ 3,000 ન આપી શકતા પરીક્ષામાં ન બેસવા દીધો હોવાનો આરોપ જે છે તે પણ લાગી રહ્યો છે। પૈસા લેવાયની વાત એ કેમ્પસ ડાયરેક્ટરે પણ સ્વીકારી હતી। ધર્મેશ કળસરિયા કે જેમણે પોતાના હાથે ઝેરી ઇન્જેક્શન લગાવ્યું હતું અને પોતાને જ મોતના ઘાટ જે છે તે ઉતાર્યો હતો। એટીકેટી મામલે પૈસા માંગ્યાનો મૃતકના પિતા જે છે તેમણે પણ ગંભીર આરોપ લગાવ્યો હતો। પૈસા આપવામાં ન આવતા દીકરાને નપાસ કરતા હતા। ડાંગર કોલેજના ટ્રસ્ટી સહિતના સામે કાર્યવાહી કરવાની માંગણી અત્યારે ઉઠી રહી છે। તો બીજી તરફ હરેશ જોગરાજીયા નામના એ ઇન્ટર્ન વિદ્યાર્થી છે, તેને એ પૈસા લીધા હતા। તો બીજી તરફ આપઘાત કેસમાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જે છે તે પણ શરૂ થયો છે। ડિરેક્ટરના આક્ષેપોને લઈ ઇન્ટર્ન વિદ્યાર્થીઓએ એ આરોપ જે છે તે ફગાવ્યા છે। તો બીજી તરફ કોલેજમાં ઘણા વર્ષોથી કૌભાંડ ચાલતું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। ડિરેક્ટર આત્મન મહેતા એમને ફસાવવા માટે આક્ષેપ કર્યાનો દાવો લગાડવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ વિદ્યાર્થીઓને પાસ થવા માટે પૈસા આપવા પડતા હતા પ્રકારની વાત સામે આવી છે। કોલેજમાં ઇન્ટર્નશિપ કરવા માટે 1.30 લાખ રૂપિયા આપવા પડે તેવી વિગત મળી રહી છે। વિદ્યાર્થીઓ પાસેથી સંચાલકો આવી રીતે પૈસા પડાવતા હોવાની ઘટના સામે આવી છે। તો બીજી તરફ ઇન્ટર્ન વિદ્યાર્થીઓના આક્ષેપને એ ડિરેક્ટર જે છે એમણે આરોપને ફગાવ્યા છે। તો બીજી તરફ એબીવીપીના કાર્યકર્તાઓ એ કોલેજ ખાતે પહોંચ્યા હતા। કોલેજના ટ્રસ્ટીની ચેમ્બરમાં એ તોડફોડ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। પોલીસની હાજરીમાં એબીવીપી કાર્યકર્તાઓની ધમાલ જોવા મળી રહી છે। બારીના કાચ અને ટેબલ પરના કાચ એ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા તોડવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે અમારા વિદ્યાર્થીઓએ આ કાચ સાથે અથડાતા કાચ તૂટ્યા છે, અમે કોઈ પણ જાતની ભાંગતોડ કરી નથી। ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીઓને ક્લાસમાંથી બહાર કઢાયા હોવાની વિગત પણ મળી રહી છે। તો બીજી તરફ એબીવીપી કાર્યકર્તાઓએ દાદાગીરીથી એ વિદ્યાર્થીઓ જે હતા જે કોલેજમાં ભણતા હતા તેની અંદર રોષ જોવા મળ્યો છે। 2 કલાક સુધી કોલેજને બાનમાં લઈ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાની એ વિગતો રાજકોટથી મળી રહી છે। શું નામ તમારું? નમસ્તે, મારું નામ સત્યપાલસિંહ જાડેજા, રાજકોટ મહાનગર સહમંત્રી। આજે શું કાર્યક્રમ છે ડાંગર? કાર્યક્રમમાં કાંઈ નથી, વિષય એવો છે કે 2 દિવસ પહેલા અહીંયા ભણતા એક વિદ્યાર્થીએ આપઘાત કરેલો હતો। આપઘાત કર્યો હતો, તે દરમિયાન હોસ્પિટલે અમે ગયા હતા તો હોસ્પિટલે તેનું મૃત્યુ પામ્યું હતું, બરાબર। ત્યારબાદ આજે અમે અહીંયાના કોઈ પણ સંચાલક જે પ્રિન્સિપલ છે, ટ્રસ્ટી છે, તેને આવેદનપત્ર દેવા આવ્યા હતા, પણ અહીંયા કોલેજમાં કોઈ પ્રિન્સિપલ, ટ્રસ્ટી કે કોઈ શિક્ષક હાજર નથી। જે અહીંયા ક્લાસ ચાલુ હતા તે બાળકોને ક્લાસમાં મૂકીને બીજા શિક્ષકો જે હતા તે પણ ચાલ્યા ગયા હતા અને બાળકે આપઘાત કર્યો તેનું કારણ એવું હતું કે તેના પરિવારજનો પાસે જાણવા મળ્યું કે થોડા સમયથી તે વિદ્યાર્થીને વારંવાર અહીંયાના સંચાલકો દ્વારા લાંચ લેવા માંગણી કરતા હતા કે તું મને આટલા રૂપિયા આપ તો તારી કેટલી સોલ્વ કરી દઉં તને પરીક્ષામાં પાસ કરી દઉં। તે દરમિયાન વિદ્યાર્થીએ 7 થી 8,000 રૂપિયા એકવાર આપેલા પણ હતા, તો પણ વિદ્યાર્થી ચાલુ એક્ઝામિનેશને 1 કલાક પછી એક્ઝામિનેશન હોલમાંથી તેને ચાલુ એક્ઝામે બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો કે તું જા, તને એક્ઝામ દેવામાં નહીં આવે। ત્યારબાદ તે વિદ્યાર્થીએ આ માનસિક ત્રાસથી આપઘાત કરેલ છે। આજે તમે શું કાર્યક્રમ કર્યો? આજે અમે આંદોલન કરવા આવ્યા હતા
ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું એબીવીપી દ્વારા, અને અહીંયા અમે આંદોલન કરવા આવ્યા ત્યારે ટ્રસ્ટી કે કોઈ સંચાલક કે પ્રિન્સિપલ કોઈ હાજર નહોતું તેની ઓફિસમાં. ત્યારબાદ અમે બીજા શિક્ષકોને મળ્યા તો એ શિક્ષકોએ પણ અમને કાંઈ જવાબ ના આપ્યો અને પોતે ચાલ્યા ગયા. તમે શું કાર્યક્રમ કર્યો હોય? કાર્યક્રમ તો કાંઈ નહીં, અમે બંધી કરી શું કર્યું? આ તારાબંધી કરી, અમે ક્લાસ ખાલી કરાવ્યા, વિદ્યાર્થીને બહાર કઢાવ્યા, વિદ્યાર્થીઓ પણ અમારી સાથે છે. કાચ તોડવામાં નથી આવ્યા, અમારે વિદ્યાર્થી કાચ સાથે અથડાઈ ગયો છે, એના હિસાબે કાચ તૂટી ગયો છે અને વિદ્યાર્થીને થોડું ઘણું વાગ્યું પણ છે. તોડફોડ અમે કરી નથી, એક વિદ્યાર્થીઓને વાંથી ધક્કો લાગ્યો, એના હિસાબે વિદ્યાર્થી કાચ સાથે અથડાતા કાચ તૂટી ગયો છે. અમે પ્રિન્સિપલ ઓફિસમાં બેસવા આવ્યા હતા કે અહીંયા ઉગ્રથી ઉગ્ર રીતે આંદોલન કરી તો પ્રિન્સિપલ ટ્રસ્ટીને ખબર પડે કે અહીંયા અમે 2 કલાકથી એમની રાહ જોઈ હતી, અમે રજૂઆત કરવા માટે બેઠા છીએ. કાયદો હાથમાં નથી લીધો સાહેબ, અમે વિદ્યાર્થીઓ અથડાતા કાચ તૂટી ગયો. 2 કલાકથી સારી વાત છે, મુદ્દો મહત્વનો છે, પણ આ પ્રકારે તોડફોડ કરવી કેટલી તોડફોડ સાહેબ કરી નથી. અમારો એક વિદ્યાર્થી આંદોલન ઉગ્ર થતા એક વિદ્યાર્થી કાચ સાથે અથડાવાનો છે, જેનો કાચ તૂટીને અનેક વિદ્યાર્થીઓને લાગ્યો છે. મારા હાથમાં પણ જોઈ શકો છો. આ રીતે કાચ લાગતા એ વિદ્યાર્થીઓને નુકસાન થયું છે. એ કાચ તૂટ્યા છે અને જવાબદાર કોણ છે? કોલેજ પ્રશાસન 2 કલાક થાય આંદોલન કરી રહ્યા છે વિદ્યાર્થીઓ. એક પણ ટ્રસ્ટી કે પ્રિન્સિપાલ સામે આવતો નથી. આંદોલન ઉગ્ર થતા એક વિદ્યાર્થી કાચ સાથે અથડાનો છે અને ટેબલ પર પડ્યા છે આંદોલન ઉગ્ર થતા, જેને લીધે તોડફોડ થઈ છે અને અનેક કાચના ટુકડાઓ વિદ્યાર્થી પરિષદને કાર્યકર્તાઓને લાગ્યા છે. તમે જવાબદારી વ્યક્તિ કોણ છે? વિદ્યાર્થી પરિષદ સતત ધોરણ 2 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધ્યક્ષ. તો જે પ્રમાણે કોલેજ સંચાલકોના ત્રાસથી એક યુવકે આત્મહત્યા કરી હોવાની વિગત મળી રહી છે. જે પ્રમાણે પાસ થવા માટે યુવક પાસેથી પૈસા માંગ્યા હોવાની વાત સામે આવી રહી છે. જે પ્રમાણે 3000 ન આપી શકતા પરીક્ષામાં બેસવા ન દેવાની વિગત મળી રહી છે. પૈસા લેવાયની વાત એ કેમ્પસ ડાયરેક્ટરે પણ સ્વીકારી હોવાની વિગતો અત્યારે મળી રહી છે. આ જ મુદ્દે વાત કરવા માટે મારી સાથે વિદ્યાર્થી નેતા અંકિત સોંદરવા જોડાયા છે. અંકિત, જે રીતે રાજકોટની અંદર જે ડાંગર કોલેજની અંદર એક આખી ઘટના બની છે, પરીક્ષામાં પાસ થવા મુદ્દે યુવક પાસેથી પૈસા માંગવામાં આવ્યા હોવાના કોઈ રેકોર્ડિંગ સાથે જ સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે. કેવી રીતે જુઓ છો આખી વાતને? આખી ઘટનાનો હું એકમાત્ર જે કહી શકાય કે સાક્ષી બન્યો છું આખી ઘટનાનો. જ્યારે વિદ્યાર્થીએ આવું પગલું ભર્યું ત્યારે તેમના પિતાશ્રી સાથે મારી વાતચીત થઈ. તેમણે કીધું છે કે આવી માંગણીઓનું તેમને પિતાશ્રીને પણ ઘણી વખત રજૂઆત કરેલી છે, પણ એના પિતાશ્રી દ્વારા એમને એવું કીધું હતું કે ભાઈ તું ભણવામાં ધ્યાન દે, આપણે એવું કશું નથી કરવું. અને ઘણી વખત લડ્યા બાદ પણ એ છોકરો અંતે થાકે છે અને મિત્રો પાસેથી પૈસા વસૂલ કરે અને તે અંતે આ લોકોનો જે આના છે કે જે આ ઇન્કમ પૈસાથી ધરાતા નથી એવા લોકોને પૈસા આપે છે રેડી, પણ 3000 જેવા રૂપિયા બાકી રહી જાય છે અને તેને 45 મિનિટ જેવો પેપર દેવામાં નથી આવતું. ત્યારબાદ જે કહી શકાય કે જનક કરીને જે કોઈ ટ્રસ્ટીનો છોકરો છે તે સામે આવે છે અને તે કોઈ પણ નાના માછલાઓના નામ આપીને જતો રહે છે. ત્યારે આજ હું આપની માધ્યમથી ખુલાસો કરું છું કે તેમનો જે વ્યક્તિને જે મૃતકને જે તેમના સ્ટુડન્ટ વિદ્યાર્થી છે તેમને ખાતામાં પૈસા નાખ્યા, તેમનો મારામાં થોડી વાર પહેલા જ ફોન આવેલો છે અને તેણે એવો ખુલાસો કર્યો છે મારી સાથે, ચોંકાવનારો ખુલાસો, કે જનકભાઈ અગાઉ પણ એક મહિલાના કોઈના આરોપમાં આવેલા હતા, તેના કારણે તેના પિતાશ્રીએ તેને ગાંધીનગર મોકલેલા હતા. આ તાજેતરની જ વાત છે, આ કોઈ પણ ન્યૂઝ મીડિયામાં નથી આવ્યું, પણ તે ભાઈએ મને ખુલાસો કર્યો છે અને તે એવું કહી રહ્યા છે કે હું નિર્દોષ છું, તમે મારું નામ ના આપો ક્યાંય, તમે મારું કોઈ ઓલું ના કરો, પણ મેં કીધું કે જે કોઈ પણ સત્ય છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, આવી માંગણી થઈ છે અમારી. અને એ વિદ્યાર્થી તમે ગમે તે ન્યૂઝ ચેનલ હોય, જે ન્યૂઝ રૂમ હોય કે ગમે તે ન્યૂઝ ચેનલમાં આવવા માટે પણ રેડી છે અને તે તમામ પુરાવા સાથે જે કંઈ પણ ઘટના છે તેનું રેકોર્ડિંગ ને ઘણું બધું તેમની પાસે છે પુરાવો. અને છતાં પણ આજે અમે યુનિવર્સિટીએ ગયા છે અને તેમની માંગણી કરી છે કે કોલેજની મંજૂરી રદ કરવામાં આવે, પણ હજુ પણ યુનિવર્સિટીના પેટનું પાણી હલતું નથી. વીસી સાહેબ પોતે ગુમ થઈ જાય છે, તે યુનિવર્સિટી હાજર રહેતા નથી, તે કોઈ પણ પગલા લેતા નથી ને તે એવું કહે છે કે સોમવાર સુધીમાં અમે ચોક્કસ પગલા લેશું, એમની પાસે જવાબ માંગવામાં આવશે. તો જવાબ કોની પાસેથી માંગવા છે? ચોર ક્યારે એવું કહેતો નથી કે હું ચોર છું, આ પણ વીસી સાહેબને જ્ઞાન હોવું જોઈએ. અંકિત, જે પ્રમાણે આખી ઘટના બની છે તેની અંદર એક યુવકે આત્મહત્યા કરી, પોતાની જાતને ઝેરી ઇન્જેક્શન આપી અને મોતને ઘાટ ઉતાર્યો છે પૈસાની લેતી દેતી મામલે. આવી અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે, તો અન્ય કોઈ વિદ્યાર્થીઓ જોડે આ પ્રકારની ઘટના બની હશે કે જે બહાર પણ ન આવી હોય?
ચોક્કસથી ભાવિકભાઈ, હું વાત કરવી જોઈએ છે કે મારે જે કોઈ પણ પૈસા લેનાર જે વ્યક્તિ છે તેમની સાથે વાત થઈને તે વ્યક્તિ મને એવું કહી રહ્યો છે કે એક દીકરી છે કે દીકરીને તેના ટ્રસ્ટીના છોકરા દ્વારા ચોથા માળે બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેને માળે બોલાવવામાં આવે, ત્યારબાદ બહુ મોટો હોબાળો થાય છે, ત્યારબાદ ટ્રસ્ટીના છોકરાને ને જે કોઈ પણ છે તે કોઈ પણ મોટા માથાઓને સંડોવણી થાય છે ને તે મુદ્દાને દબાવી દેવામાં આવે છે, ફરિયાદ પણ થાય છે પણ ક્યાંય બહાર આવતું નથી, કહી શકાય કે કોઈ મીડિયામાં આવતું નથી અને ત્યારબાદ ટ્રસ્ટી તેના પોતાના પુત્રને બહાર કરે છે એવું કહી દે છે અને ત્યારબાદ જ્યારે પણ એક્ઝામ લેવામાં આવતી છે ત્યારે તેનો સન છે તે અવારનવાર અહીંયા આવતો રહે છે, તેઓ પણ તે આક્ષેપ અમારી સામે તેઓ તે કરી રહ્યા છે, જેનું નામ જે જનકભાઈ પોતે જેનું નામ દઈ રહ્યા છે તે પોતે શખ્સ અમારી સમક્ષ કહી રહ્યો છે અને તેની સાથે બધા પુરાવા છે જે તેમણે મને વોટ્સઅપ પણ કર્યા છે ને મારી પાસે પણ છે. જી અંકિત, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ, જોડાવા બદલ. તો જે પ્રકારે રાજકોટની અંદર એક કોલેજની અંદર એક યુવક કે જેના દ્વારા આત્મહત્યા કરવામાં આવે છે અને ગંભીર ખુલાસાઓ થઈ રહ્યા છે, સાથે સાથે જે પ્રમાણના ડાંગર કોલેજના જે ટ્રસ્ટી છે તેના દ્વારા પણ સ્વીકાર કરવામાં આવ્યો છે કે આ પ્રકારના પૈસા લેવાયા છે. હરેશ જોગરિયાજી નામના એક ઇન્ટર્ન વિદ્યાર્થી છે તેની પાસેથી પૈસા લેવાય, તેમને એ પૈસા લેવાયા હોવાની વાત જે છે તે આપઘાત કેસમાં આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર જે છે તે પણ અત્યારે જોવા મળી રહ્યો છે.